મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર આજે આપણે આલ્કલી ધાતુ વિશેની ચર્ચા કરશું. છેલ્લા એટલે કે પ્રથમ લેક્ચરની અંદર આપણે કેટલાક બંનેના સામાન્ય ગુણધર્મો સ્વરૂપે, આપણે બંનેના તફાવત સ્વરૂપે અને કેટલાક સામાન્ય ગુણધર્મો સ્વરૂપે અને આપણે રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને ઇલેક્ટ્રોન રચના વગેરે ચર્ચા આપણે પ્રથમ લેક્ચરની અંદર કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે માત્ર આલ્કલી ધાતુ તત્વો એટલે કે સમૂહ 1 ના જે તત્વો છે એની ચર્ચા કરીશું અને ત્યારબાદ સમૂહ 2 એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ માત્ર ને માત્ર આલ્કલી ધાતુ, સેમ આ પ્રમાણે આલ્કલાઇન અર્ધ ધાતુઓના પણ કેટલાક સામાન્ય જે સંયોજનો છે એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ છે આપણે સમજવાની છે. પરંતુ અત્યારે માત્ર ને માત્ર આપણે આલ્કલી ધાતુ સંયોજનોની કેટલીક સામાન્ય લાક્ષણિકતા, એમાંની પહેલી લાક્ષણિકતા આપણે સમજવાની છે, એ છે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એટલે કે આલ્કલીના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઓક્સાઇડ છે એ આપણને ખ્યાલ છે કે આલ્કલી ધાતુ તત્વો છે એ એક સામાન્ય ઓક્સાઇડ સ્વરૂપે નહીં પરંતુ પેરોક્સાઇડ, સુપરઓક્સાઇડ સ્વરૂપે ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. એમાં આલ્કલી ધાતુ એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ, આ ધાતુ પૈકી લિથિયમ છે એ લિથિયમ ઓક્સાઇડ સ્વરૂપે, સોડિયમ છે એ સોડિયમ પેરોક્સાઇડ સ્વરૂપે એટલે કે પરઓક્સાઇડ સ્વરૂપે, જ્યારે પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ આ ત્રણેય ધાતુઓ છે એના ઓક્સાઇડ સુપરઓક્સાઇડ સ્વરૂપે આપણને મળે છે. આપણે જાણીએ છીએ લિથિયમના ઓક્સાઇડ છે એમાંના કેટલાક લિથિયમના ઓક્સાઇડ એ પેરોક્સાઇડ સ્વરૂપે પણ મળે છે, પરંતુ મોટાભાગના તત્વો આ પ્રકારના ઓક્સાઇડમાં રૂપાંતરિત કરે છે. અહીં જેમ જેમ ધાતુનું કદ વધે છે તેમ તેમ એ ઓક્સાઇડમાંથી સુપરઓક્સાઇડ તરફ જવાનું વલણમાં વધારો જોવા મળે છે. હવે વાત કરીએ આ ઓક્સાઇડના જળ વિભાજનની અને એને કારણે બનતા હાઇડ્રોક્સાઇડ એટલે કે જળ વિભાજન, ઓક્સાઇડનું જળ વિભાજન. જે ઓક્સાઇડ સ્વરૂપે છે એટલે કે M2O પ્રકારના એટલે કે ઓક્સાઇડ છે. બીજું છે અહીં M લખીએ તો M2O2 પ્રકારના ઓક્સાઇડ અને ત્રીજું છે સુપર ઓક્સાઇડ. એટલે ત્રણ ઓક્સાઇડનું આપણે જળ વિભાજન કરીએ તો ઓક્સાઇડનું જળ વિભાજન પાણી સાથેની પ્રક્રિયા આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે M++ OH- એટલે MOH બનાવે. બે મેટલ એટલે 2M+ અને બે હાઇડ્રોજન, એક ઓક્સિજન આયન 2OH- માં રૂપાંતરિત પામે છે. આ પ્રકારના હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત પામે છે. જે પેરોક્સાઇડ છે, પેરોક્સાઇડના જળ વિભાજનથી વિદ્યાર્થી મિત્રો M++ OH- આ ઉપરાંત હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે, H2O2. આ ઉપરાંત તો H2O2 એ નિર્માણ પામે છે. બે મેટલ પ્લસ બે OH એટલે ચાર હાઇડ્રોજન, બે વડે ગુણાકાર કરીએ પ્રક્રિયા બેલેન્સ, બે મેટલ ચાર હાઇડ્રોજન, બે ને બે ચાર હાઇડ્રોજન, બે ને બે ચાર ઓક્સિજન, બે અહીંયા પ્રક્રિયા આખી સંતુલિત પ્રક્રિયા છે. સુપર ઓક્સાઇડ થી વિદ્યાર્થી મિત્રો સુપર ઓક્સાઇડનું જળ વિભાજન કરવામાં આવે તો આ પ્રકારના હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય જ છે. મેટલ પ્લસ OH-, આ ઉપરાંત તો હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજન વાયુ પણ છૂટો પડે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો બે હાઇડ્રોજન અહીંયા આ પ્રમાણે ગુણાંકમાં મૂકીએ એટલે બે હાઇડ્રોજન અને બે અહીંયા એટલે ચાર હાઇડ્રોજન ગુણાંકમાં બે ઓક્સિજન અને આ O2 છે એ આ O2 સ્વરૂપે એટલે પ્રક્રિયાથી સંતુલિત છે. આ રીતથી વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ઓક્સાઇડ સ્વરૂપે, જ્યારે સોડિયમ એ પેરોક્સાઇડ સ્વરૂપે
આ ઉપરાંત પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ આ ત્રણે જે છે એ સુપર ઓક્સાઇડ સ્વરૂપે મળે છે અને એનું જળ વિભાજન કરવાથી હાઇડ્રોક્સાઇડ ઉપરાંત હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. વિદ્યાર્થી મિત્રો, એમાંના ઓક્સાઇડ અને જે પેરોક્સાઇડ હોય છે એ રંગહીન હોય છે, જ્યારે સુપર ઓક્સાઇડ હોય છે એ ખાસ કરીને પીળા અથવા નારંગી રંગના જોવા મળે છે. પેરોક્સાઇડનો ઉપયોગ એ આપણે આગળ પણ ચર્ચા કરી અને આગળના ચેપ્ટરની અંદર કે જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ એ જે ગટરના પાણીનો જે નિકાલ છે એ નિકાલમાંથી એનું વિઘટન કરી અને એની અંદર જે દ્રવ્યો છે એને દૂર કરવા માટે એ પેરોક્સાઇડનો ઉપયોગ થતો આવ્યો છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હેલાઇડની વાત કરીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે જે મેટલ એટલે કે સમૂહ 1 ના તત્વો જેને મેટલ તરીકે ઓળખવામાં આવે તો એ mx પ્રકારના હેલાઇડ બનાવે છે. એકદમ સરળ છે. મેટલની હેલોજન સાથેની પ્રક્રિયા દ્વારા એ હેલાઇડનું નિર્માણ કરી શકાય. એટલે કે આ પ્રમાણે મેટલ plus X2 gives metal halide. એના માટેની સર્જન એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા ફોર્મેશન H થીટા મેટલ હેલાઇડ પ્રક્રિયાને બેલેન્સ કરીએ એટલે 2 મેટલ 2 વડે ગુણાકાર. આ જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ લિથિયમ થી સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ, સિલિઝિયમ તરફ જઈએ તેમ તેમ એનું કદ વધે છે અને કદ વધવાને કારણે ડેલ્ટા H નું મૂલ્ય એ ઓછું ઋણ મળે છે. એટલે એમ કહી શકાય કે ડેલ્ટા ફોર્મેશન H થીટા ની કિંમત એ લિથિયમ હેલાઇડ એના કરતા વધુ સોડિયમ હેલાઇડ એના કરતા પોટેશિયમ હેલાઇડ અને આ રીતથી એ ઓછું ઋણ મળે છે, એટલે કે એની કિંમતમાં વધારો થાય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આના કરતા વિપરીત કે જો હું હેલોજનની ફોર્મેશનની વાત કરતો હોય તો હેલોજન ફોર્મેશનની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તેમ એનું મૂલ્ય આના કરતા વિપરીત ઘટના જોવા મળે છે. એટલે કે ડેલ્ટા ફોર્મેશન H થીટા મેટલ ક્લોરાઇડ, મેટલ બ્રોમાઇડ અને મેટલ આયોડાઇડની વાત કરીએ તો આના કરતા વિપરીત એનો મતલબ એમ કહી શકીએ કે આ રીતે એનું ફોર્મેશનનું મૂલ્યમાં ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની નો જે ક્રમ છે એ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તેમ એને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં એ ઘટાડો જોવા મળે છે અને એટલા માટે આપણે આ પ્રમાણે લખી શકીએ કે MM, MCl, MBr અને MI. આ રીતે એના હેલાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોવા. મોટાભાગે હેલોજન સાથેની પ્રક્રિયા દ્વારા પણ હેલાઇડ બનાવી શકાય અને આ ઉપરાંત જે મેટલ કાર્બોનેટ છે MCO3 ટ્વાઇસ મેટલ ઓક્સાઇડ છે અને મેટલ હાઇડ્રોક્સાઇડ છે OH MCO3 અગર M2CO3 અને હાઇડ્રોક્સાઇડ એટલે -1 ને +1 એટલે આપણે આને MOH સ્વરૂપે લખીશું. આ તમામની HCl સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તમામની તો તમામમાંથી મેટલ ક્લોરાઇડ બનાવી શકાય છે. આ રીતે પણ મેટલ હેલાઇડનું ઉત્પાદન કરી શકાય. હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા અને HX સાથેની પ્રક્રિયા કરીએ તો પણ આ ત્રણેયમાંથી MX ઉત્પન્ન કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ગલન બિંદુ ઉત્કલન બિંદુનો ક્રમ ઉપરાંત દ્રાવ્યતાની જો વાત કરવામાં આવે તો દ્રાવ્યતા છે એ લિથિયમ હેલાઇડ અને સીઝિયમ આયોડાઇડ સિવાયના તમામ તત્વોની, તો લિથિયમની અંદર લિથિયમ ફ્લોરાઇડ ઓછી દ્રાવ્યતા એના માટે જવાબદાર છે ડેલ્ટા H થીટા ને કારણે ઓછી દ્રાવ્યતા જોવા મળે છે. આ ઉપરાંત સીઝિયમ આયોડાઇડમાં તો કે સીઝિયમ આયોડાઇડમાં સીઝિયમ પ્લસ અને I માઈનસ આ બંનેની એની જલયકણ એન્થાલ્પીના મૂલ્યના તફાવતને કારણે ઓછી દ્રાવ્યતા હોય છે. આ તમામ જે વસ્તુ દર્શાવે છે કે પાણીમાં દ્રાવ્યતા ઓછી, એના માટેના આપણે કારણો લખી રહ્યા છીએ. જ્યારે લિથિયમ ક્લોરાઇડ જે છે
એની તો કે એની પાણીમાં દ્રવ્યતા ખૂબ ઓછી હોય છે અને એટલા માટે એ પિરિડિનમાં દ્રાવ્ય હોય છે. પિરિડિનમાં દ્રાવ્ય જોવા મળે છે. આ હેલાઇડના કેટલાક સામાન્ય લાક્ષણિકતાઓ આપણે લખી લઈએ. ત્યારબાદ ઓક્સો એસિડ ના ક્ષારો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ઓક્સો એસિડ કોને કહેવાય? તો કે જેમાંથી H+ ઓક્સિજન સાથે જોડાયેલો હોય ત્યાંથી મળતો હોય. ઉદાહરણ તરીકે કાર્બોનિક એસિડ H2CO3 આ ઓક્સો એસિડ છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં ક્લોરીન હાઇડ્રોજન સાથે જોડાયેલો છે એટલા માટે એ ઓક્સો એસિડ નથી. આ ઓક્સો એસિડ છે કારણ કે તેનું બંધારણ આ પ્રમાણે દર્શાવી શકીએ કે C ડબલ બોન્ડ O H O H. સલ્ફ્યુરિક એસિડ છે એ પણ ઓક્સો એસિડ છે કારણ કે તેનું બંધારણ C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O O H O H. નાઇટ્રિક એસિડ છે એ પણ ઓક્સો એસિડ છે HNO3. નાઇટ્રોજન એની સાથે OH ડબલ બોન્ડ ઓક્સિજન અને આ પ્રકારે બંધારણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો કે જ્યારે એ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય તો એને આપણે ઓક્સો એસિડ તરીકે ઓળખીશું. આવા ઓક્સો એસિડમાંના હાઇડ્રોજન એક અથવા એક કરતાં વધારે, એક અથવા બંને વિસ્થાપન પામી એટલે કે દૂર થઈ એની જગ્યા ઉપર મેટલ ગોઠવાય તો એવા પ્રકારના ક્ષારને ઓક્સો એસિડ ક્ષારો તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે સમજીએ તો આને આપણે આમ લખી શકીએ H2CO3 એની એ મેટલ સાથેની પ્રક્રિયા દ્વારા M2CO3 પ્રકારના કે જેને આપણે કાર્બોનેટ ક્ષારો કહીએ છીએ અથવા MHCO3 પ્રકારના કે જેને આપણે હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષારો તરીકે હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ ક્ષાર તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે સલ્ફ્યુરિક એસિડના પણ સલ્ફેટ ક્ષારો અને બાયસલ્ફેટ અથવા હાઇડ્રોજન સલ્ફેટ ક્ષારો આપે છે. ઉદાહરણ તરીકે H2SO4 હોય તો એની મેટલ સાથેની સંયોજાય અને M2SO4 પ્રકારના ક્ષારો, MHSO4 પ્રકારના ક્ષારો, આ જે છે એ સલ્ફેટ ક્ષારો છે અને આ જે છે એ હાઇડ્રોજન સલ્ફેટ ક્ષારો છે. વિદ્યાર્થી મિત્રો, એમાંના આપણે જે બાયકાર્બોનેટની વાત કરીએ તો બાયકાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ એની સ્થાયીતા વધે છે અને દ્રાવ્યતા પણ વધે છે. એટલે M2CO3 માં M બરાબર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આ તરફ જઈએ તેમ તેમ તો કે તેમ તેમ તેની એ દ્રાવ્યતા ઘટે છે. એટલે કે જ્યાં M બરાબર જો આની વાત કરીએ તો આ પ્રકારના Li2CO3 એની સ્થાયીતા ઓછી, Na2CO3 ની સ્થાયીતા વધુ હોય છે, સ્થાયીતા આ પ્રમાણે વધે છે. એટલે K2CO3 આ તરફ જઈએ તેમ તેમ સ્થાયીતા વધે છે અને આ અસ્થાયી છે, ઉષ્મીય રીતે સ્થાયીતા. અહીં આપણે ઉષ્મીય સ્થાયીતા લખી શકીએ, આ પ્રમાણે દર્શાવી શકીએ. ઉષ્મીય સ્થાયીતા તરફ જે વધે. લિથિયમ કાર્બોનેટ જે છે એ સ્થાયી નથી. શા માટે? તો કે સરળતાથી વિઘટન પામી Li2O અને આમાંથી CO2 દૂર થાય એટલે કે CO2 એ દૂર થાય એટલે અસ્થાયી છે. આ જે છે એ અસ્થાયી છે. સેમ આ જ પ્રમાણે આના હાઇડ્રોજન કાર્બોનેટની વાત કરીએ એટલે કે MHCO3 માં પણ સ્થાયીતા ક્રમ ઉપર પ્રમાણે જોવા મળે છે, જેમાં લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો નથી. અને એના માટે જવાબદાર છે એની સ્થાયીતા. લિથિયમના હાઇડ્રોજન કાર્બોનેટ સ્થાયી હોતા નથી, કાર્બોનેટ પણ અસ્થાયી સ્વરૂપે હોય છે, સરળતાથી વિઘટન પામે છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમૂહ 1 ના તત્વના ઉપયોગોની વાત કરીએ તો સૌપ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક તત્વના ઉપયોગની વાત કરીએ તો લિથિયમનો ઉપયોગ કેટલીક મિશ્ર ધાતુઓ બનાવવા માટે અને એ મિશ્ર ધાતુનો ઉપયોગ જુદા જુદા ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે
લિથિયમની જો લેડ સાથેની મિશ્ર ધાતુ, લિથિયમ લેડ મિશ્ર ધાતુનો ઉપયોગ કે જે સફેદ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ એન્જિનના બેરિંગ બનાવવા માટે, લિથિયમનો એલ્યુમિનિયમ સાથેની મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાનના ભાગો બનાવવા માટે, લિથિયમનો મેગ્નેશિયમ ધાતુ સાથેનો મિશ્ર ધાતુનો ઉપયોગ કવચ પ્લેટ અને થર્મોન્યુક્લિયરની અંદર એનો ઉપયોગ એ કવચ પ્લેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત લિથિયમ ધાતુનો ઉપયોગ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે પણ કરવામાં આવે છે. સોડિયમ ધાતુની વાત કરીએ તો સોડિયમ ધાતુની મિશ્ર ધાતુ એ લેડ સાથેની મિશ્ર ધાતુઓ કે જેનો ઉપયોગ કાર્બોનેટ સંયોજન બનાવટ માટે થાય છે. જેમ કે કેવા પ્રકારના કાર્બોનેટ સંયોજન, તો ET એટલે ઇથાઇલ સમૂહ છે, PTET4 સોરી લેડ છે એટલે અહીંયા PT નહીં પરંતુ PbAt4 અને PbMe4 એટલે લેડ સાથેની એના અહીંયા ET એટલે ઇથાઇલ સમૂહ અને Me એટલે મિથાઇલ સમૂહ, ટેટ્રા ઇથાઇલ લેડ અને ટેટ્રા મિથાઇલ લેડ સંયોજન કે જે કાર્બોનેટ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે, એને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવે છે. શા માટે? તો પેટ્રોલમાં અસ્ફોટક રોધી પદાર્થ એન્ટી નોકિંગ વિસ્ફોટ ન થાય પેટ્રોલનો, એના માટે આ પ્રકારના મિશ્ર ધાતુ એટલે કે કાર્બોનેટ સંયોજનનો ઉપયોગ પેટ્રોલમાં થાય છે અને એની બનાવટ માટે આ પ્રકારની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો પ્રવાહી સોડિયમ કે જેનો ઉપયોગ ફાસ્ટ બીડર ન્યુક્લિયર રિએક્ટર, ફાસ્ટ બીડર ન્યુક્લિયર રિએક્ટર એટલે કે ઝડપી પ્રજનન પરમાણુ ભઠ્ઠીની અંદર શીતક તરીકે ન્યુટ્રોનનો ખૂબ જ મારો વધી જાય તો એ ભઠ્ઠી વિસ્ફોટ થાય અને એટલા માટે એમાં શીતન માટે એ સોડિયમ પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવે છે. પોટેશિયમ ધાતુની વાત કરીએ તો જૈવિક ક્રિયાઓ માટે આગળ હજી પણ પાઠની અંતે આપણે એ જૈવિક ક્રિયાઓની અગત્યતાની ચર્ચા કરશું ત્યારે આપણને ખ્યાલ છે સોડિયમ પોટેશિયમ પંપ આવશે એ જૈવિક ક્રિયાઓમાં અગત્ય છે. આ ઉપરાંત એના સંયોજનો જેમ કે KCl અને KOH, KCl નો ઉપયોગ ખાતર તરીકે અને KOH નો ઉપયોગ એ નરમ સાબુના ઉત્પાદન માટે. આગળ પણ આપણે ચર્ચા કરી છે કે CS એટલે કે સીઝિયમનો ઉપયોગ એ પ્રકાશ વિદ્યુત કોષની બનાવટ માટે થાય છે. તો આ એના ઉપયોગો છે આપણે લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો સમૂહ 2 ના સંયોજનોની લાક્ષણિકતાઓ, જે રીતે આપણે સમૂહ 1 ના તત્વોની લાક્ષણિકતા અને એના ઉપયોગોની ચર્ચા કરી હતી એ જ પ્રમાણે સમૂહ 2 ના સંયોજનોની લાક્ષણિકતા, સમૂહ 1 ના સંયોજનોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, હેલાઇડ અને એના ઓક્સો એસિડિક ક્ષારોની ચર્ચા કરી હતી. એ જ પ્રમાણે સમૂહ 2 ના સંયોજનોની પણ આ જ પ્રકારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ સમૂહ 2 ના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો જે સમૂહ 2 ના જે તત્વો છે, સમૂહ 1 ના તત્વો મેટલ ઉપર +2 વીજભાર ધરાવતા હતા, સમૂહ 2 ના તત્વો એ મેટલ ઉપર +2 આલ્કાઇન અર્ધધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો સમૂહ 1 ની સાપેક્ષે સમૂહ 2 ના જે તત્વો હોય છે એ ઓછા આયનીય લાક્ષણિકતા દર્શાવશે કારણ કે સરળતાથી +2 માં રૂપાંતરિત થતા નથી, જ્યારે સમૂહ 1 એની આયનીકરણ એન્થાલ્પીની કિંમત ઓછી છે એટલે સરળતાથી એ ધનાયનમાં રૂપાંતર પામે છે. એટલે કે સમૂહ 1 ના તત્વોની આયનીય લાક્ષણિકતા સમૂહ 2 કરતા વધારે હોય છે, સમૂહ 2 ના તત્વોની લાક્ષણિકતા આયનીય લાક્ષણિકતા ઓછી જોવા મળે. એટલે ઓછા લાક્ષણિક હશે, આયનીય લાક્ષણિકતા ઓછી હશે સમૂહ 1 ની સાપેક્ષે. વાત કરીએ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો મેટલ છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને MO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, મેટલ ઓક્સાઇડ. આ MO પ્રકારના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ ની આયનીય લાક્ષણિકતા ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ આયનીય લાક્ષણિકતા વધે. બેરિયમ ઓક્સાઇડ છે એ ઓછો એટલે કે વધુ સહસંયોજક છે, એની આયનીય લાક્ષણિકતા ઓછી હશે. મેટલ ઓક્સાઇડ તમામ પ્રકારની ઓક્સાઇડ જ આપે છે. સમૂહ 1 ની જેમ નહીં, સમૂહ 1 ના ઓક્સાઇડ હતા એમાં એ ઓક્સાઇડ એ મળતા હતા, પેરોક્સાઇડ એ મળતા હતા, સુપર ઓક્સાઇડ એ મળતા હતા. અને માત્ર ઓક્સાઇડ સ્વરૂપે પ્રક્રિયાને આપણે સંતુલિત કરીશું. ઓક્સાઇડ. હવે ઓક્સાઇડની લાક્ષણિકતાની વાત કરીએ. BeO સિવાયના ઓક્સાઇડ બેઝિક BeO છે એ ઉભય ગુણધર્મ. આ ઉપરાંત તો કે BeO વધુ સહસંયોજક
લાક્ષણિકતા દર્શાવે છે, લાક્ષણિકતા દર્શાવે છે। ઉપરથી નીચે તરફ જઈએ આયનીય લાક્ષણિકતા વધે। ઉદાહરણ તરીકે NGO, ત્યારબાદ CaO, એના પછી તો કે SRO, BA। આ તરફ એમ આયનીય લાક્ષણિકતામાં વધારો જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ આ જે ઓક્સાઇડ છે એની પાણી સાથેની પ્રક્રિયા કરીને જે હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતરિત કરવામાં આવે એટલે કે મેટલ ઓક્સાઇડ પ્લસ H2O gives metal hydroxide MO twice। પ્રક્રિયા સંતુલિત છે, આ થયો હાઇડ્રોક્સાઇડ। વિદ્યાર્થી મિત્રો, સમૂહ 2 ના જે તત્વોના હાઇડ્રોક્સાઇડ હોય છે એ સ્વભાવે બેઝિક OH- ધરાવે છે, એટલા માટે માત્ર ને માત્ર બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એકમાત્ર ઉભય ગુણધર્મી લાક્ષણિકતા દર્શાવે છે, જે કે એસિડ અને બેઝ બંને સાથેની પ્રક્રિયા કરે છે। આ ઉપરાંત દ્રાવ્યતા, ઉષ્મીય સ્થાયિતા અને બેઝિક સ્વભાવ ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ વધે। એટલે કે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ થી બેરિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જતા ઉષ્મીય સ્થાયિતા, બેઝિક ગુણ વધે છે। અહીંની લાક્ષણિકતા પણ વધુ જોવા મળે છે। જ્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એ ઉભય ગુણધર્મી તરીકે વર્તે છે, એટલે કે એસિડ અને બેઝ બંને સાથેની પ્રક્રિયા દર્શાવે છે। પ્રક્રિયા એટલે વધારે ખ્યાલ આવશે। બેરિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ સાથેની પ્રક્રિયા કરે તો બેરિલેટ આયન ઉત્પન્ન કરે છે। બેરિલેટ આયન એટલે BeOH4 બે OH માં દાખલ થાય એટલે -2 એટલે આને કહેવામાં આવે છે બેરિલેટ આયન। અહીંયા બેઝ સાથેની પ્રક્રિયા કરે ત્યારે તો કે ત્યારે આ એ એસિડ તરીકે વર્તે છે, અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે છે એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ YHCl H2O આની સાથેની પ્રક્રિયા લિપજ તરીકે BeOH4 Cl2 સ્વરૂપે, એટલે આ જ પ્રમાણે 2 ક્લોરીન 4 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અહીંથી 2 હાઇડ્રોજન અહીંથી એટલે 4 હાઇડ્રોજન OH અને પ્લસ હાઇડ્રોક્સાઇડ પ્લસ Cl2 એટલે કે બેરિલેટ આયન સ્વરૂપે અહીં પણ એક પ્રકારની પ્રક્રિયા દર્શાવેલી છે। અહીંયા એ બેઝ તરીકે વર્તે છે, એટલે એસિડ અને બેઝ બંને તરીકે લાક્ષણિકતા દર્શાવશે, એટલા માટે એ ઉભય ગુણધર્મી તરીકે વર્તે છે। લખી લે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હેલાઇડ। આપણે જાણીએ છીએ એ પ્રમાણે મેટલ અને હેલોજન સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા હેલાઇડ મેટલ પ્લસ H2 gives MX2 પ્રકારના હેલાઇડ। MX2 પ્રકારના હેલાઇડ એટલે કે બેરિયમ હેલાઇડ BeX2, ત્યારબાદ મેગ્નેશિયમ હેલાઇડ, કેલ્શિયમ હેલાઇડ, સ્ટ્રોન્શિયમ હેલાઇડ અને બેરિયમ હેલાઇડ when x is equal to તો કે હેલોજન ની અંદર x is equal to ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન। વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચર્ચા કરવાની છે એ MX2 પ્રકારના જે હેલાઇડ છે એની લાક્ષણિકતાની વાત કરવાની છે। અહીંયા તો કે MX2 પ્રકારના BeX2 સિવાયના હેલાઇડ આયનીય લાક્ષણિકતા દર્શાવે છે। માત્ર ને માત્ર જે BeX2 પ્રકારના હેલાઇડ છે એ સહસંયોજક લાક્ષણિકતા દર્શાવે, એટલે BeX2 સહસંયોજક લાક્ષણિકતા। એમાં ખાસ કરીને BeCl2 જે પ્રકારના હેલાઇડ છે બેરિયમ હેલાઇડ એ
સહસંયોજક એટલે કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય, જ્યારે બાકીના જે બધા છે પાણીમાં દ્રાવ્ય થાય. આપણે જાણીએ છીએ એ પ્રમાણે MgCl2 જે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય, કારણ કે Mg+2 અને Cl- જેમ NaCl પાણીમાં ઓગળે છે એ જ પ્રકારે MgCl2 ઓગળશે. એ આયનીય લાક્ષણિકતાને કારણે, પરંતુ BeX2 જે સહસંયોજક લાક્ષણિકતાને કારણે પાણીમાં દ્રાવ્ય હોતા નથી. કાર્બનિક સંયોજનોમાં દ્રાવ્ય થતા હોય છે. મોટા ભાગે એ દ્વિઅણુ સ્વરૂપે, સાંકળ અણુ સ્વરૂપે જોડાયેલા હોય છે. જેમ કે BeCl2 ઘન અવસ્થામાં સાંકળ સ્વરૂપ બંધારણ, સાંકળ સ્વરૂપ બંધારણ ટેક્સ્ટબુકમાં આપેલા પ્રમાણે સમજીએ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે BeCl, આ BeCl2 નો અણુ આ પ્રમાણે છે. BeCl આ પ્રકારના BeCl ના અણુ, દાખલા તરીકે આપણે 4 BeCl2 ના અણુ જે છે એ 4 અણુ આ રીતે ગોઠવાયેલા. હવે એકાબીજા સાથે જોડાણ દ્વારા, એકાબીજા સાથેનું જોડાણ એટલે કે આ જોડાણ અહીં સાથે આ રીતથી એ જોડાણ દ્વારા એ સાંકળ સ્વરૂપે, એ જોડાણ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. આ રીતથી વિદ્યાર્થી મિત્રો એ BeCl2 નો અણુ એ ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. જ્યારે એને 1200 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એ અણુ રેખીય અણુ, એકાકી અણુમાં રૂપાંતર પામે છે. આમ કહી શકીએ કે 1200 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એ રેખીય BeCl2, એટલે રેખીય BeCl2 એટલે Be અને આ રીતે Cl એ રેખીય અણુ દર્શાવે છે. હવે વાત કરીએ હાઇડ્રેટનું વલણ. તો કે હેલાઇડના હાઇડ્રેટ સંયોજનો ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ હાઇડ્રેટ બનવાનું વલણ ઘટે છે. ઉપરથી નીચે તરફ હાઇડ્રેટ સંયોજનોનું વલણ ક્રમશઃ ઘટે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો ખ્યાલ આવશે કે દાખલા તરીકે મેગ્નેશિયમના હેલાઇડ છે એ 8 પાણીના અણુ જોડાયેલા હોય છે. મેગ્નેશિયમ પછીના જે હેલાઇડ છે કેલ્શિયમ હેલાઇડ છે, તો કેલ્શિયમ ક્લોરાઇડ એ 6 પાણીના અણુ, એની પછીનો જે સ્ટોન્શિયમ ક્લોરાઇડ છે એ પણ 6 પાણીના અણુ સાથે જોડાયેલો હોય છે. જ્યારે બેરિયમ ક્લોરાઇડ છે BaCl2, બેરિયમ ક્લોરાઇડ એ માત્ર ને માત્ર 2 જ પાણીના અણુ, અહીંયા 8 પાણીના અણુ જોડાયેલા છે, અહીંયા માત્ર 2 જ પાણીના અણુ જોડાયેલા છે. આથી આમ કહી શકીએ કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ એનું હાઇડ્રેટ બનવાનું વલણમાં ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે આ બધામાંથી પાણીના અણુઓ દૂર થાય છે. પરંતુ બેરિલિયમ અને મેગ્નેશિયમના જે હેલાઇડો છે એમાંથી પાણીનો અણુ દૂર થતો નથી, અને એટલા જ માટે ઉપરથી નીચે તરફ હાઇડ્રેટ સંયોજનો બનવાના વલણમાં ઘટાડો એ નીચે તરફ જેમ ઘટે છે, અને આ ઉપરાંત ગરમ કરવાથી પણ એમાં ઘટાડો જોવા મળે છે. લખી દે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓક્સો એસિડ ક્ષાર. આપણે જાણીએ છીએ કે ઓક્સો એસિડ એટલે શું, તો કે જે ઓક્સો એસિડ છે એની પાસે તો કે હાઇડ્રોજન ધરાવતો ઓક્સિજન હોય એવા પ્રકારના એસિડ સંયોજનો જેમ કે કાર્બોનિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે અને નાઇટ્રિક એસિડ એના ક્ષાર H2CO3, કાર્બોનિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડના ક્ષારો આ એસિડમાંથી બનતા આ ત્રણેય મેટલ સાથેની પ્રક્રિયા દ્વારા જે ક્ષારો મેળવવામાં આવે છે. પહેલા વાત કરીએ તો પેટા પ્રકાર પાડો હોય તો કાર્બોનેટ ક્ષારો, એટલે કે MCO3 પ્રકારના ક્ષાર. વિદ્યાર્થી મિત્રો જે મેટલ છે જ્યાં M બરાબર, તો કે જ્યાં M બરાબર સમૂહ 2 ના તત્વો એટલે Be, Mg, SO2 આ પ્રકાર. હવે કાર્બોનેટ ક્ષારો છે એનું તો કે એને ઉષ્મીય સ્થાયીતા, ઉપરથી નીચે તરફ જઈએ પાણીમાં દ્રાવ્યતા, એ બે મુદ્દાઓની ચર્ચા આપણે ખાસ કરવાની છે. તો પાણીમાં દ્રાવ્યતા MCO3 એટલે કે BeCO3 થી
BaCO3 તરફ જતા પાણીમાં દ્રાવ્યતા ઘટે છે। આ જ રીતથી બીજો પોઈન્ટની વાત કરીએ તો BeCO3 થી બેરિયમ કાર્બોનેટ તરફ જતા ઉષ્મીય સ્થાયીતા વધે છે અને એના માટે જવાબદાર છે કદ। ઉપરથી નીચે કદમાં વધારો થાય, બેરિયમ થી બેરિયમ તરફ જઈએ તેમ કદ મોટું બને, મોટું કદ બને તેમ એની ઉષ્મીય સ્થાયીતામાં વધારો જોવા મળે છે। હવે MCO3 નું વિઘટન કરીએ આપણે જાણીએ છીએ કે એને ગરમ કરીએ એટલે MO અને પ્લસ CO2 દૂર થાય છે। એમાં ખાસ કરીને BeCO3 જે ખૂબ જ ઉષ્મીય સ્થાયીતા નીચે તરફ વધે છે, આ અસ્થાયી છે એટલે BeCO છે એ અસ્થાયી છે અને અસ્થાયી છે એટલા જ માટે સરળતાથી BeCO3 ને સરળતાથી BeO બેરિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ માં રૂપાંતરિત પામે છે। આ વાત કરીએ એના કાર્બોનેટ ક્ષારોની। હવે વાત કરીએ એના પછીના જે સલ્ફેટ ક્ષારો છે એની। તો સલ્ફેટ ક્ષારો એટલે કે MSO4 પ્રકારના ક્ષારો જે સલ્ફેટ ક્ષારો તરીકે ઓળખવામાં આવે છે। when M is equal to common Be MgCa SR અને Ba આ પ્રકારના સલ્ફેટ ક્ષારોની દ્રાવ્યતા પણ કાર્બોનેટ ક્ષારો જેવી એટલે કે BaSO4 થી BaSO4 તરફ જતા પાણીમાં દ્રાવ્યતા ઘટે છે એટલે પાણીમાં ઓછા દ્રાવ્ય હોય છે। એમાં ખાસ કરીને BeSO4 અને MgSO4 પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ જે કેલ્શિયમ અને સ્ટાર્શિયમ અને બેરિયમના જે સલ્ફેટ ક્ષારો છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે એટલે કે દ્રાવ્યતા ઘટતી જોવા મળે છે। એના પછી નાઇટ્રેટ ક્ષારોની વાત કરીએ તો નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી બનતા આની ઉપર -1 વિભાર હોય, આની ઉપર +2 હોય એટલે એનું સૂત્ર બનશે MnO3 ટ્વાઇસ પ્રકારના નાઇટ્રેટ ક્ષારો, જ્યાં M બરાબર સેમ રીત પ્રમાણે Mg Ca SR અને Ba। પાણીમાં દ્રાવ્યતાની વાત કરીએ તો એક સેમ એના જેવું કે BnO3 ટ્વાઇસ નું આ તરફ જઈએ તેમ દ્રાવ્યતા ઘટે છે। કાર્બોનેટની જે વિઘટન પણ પામે છે અને કાર્બોનેટની જે વિઘટન પામી અને નાઇટ્રેટ જે લિથિયમ જે પ્રકારે એના વિઘટન દરમિયાન નાઇટ્રિક ઓક્સાઇડ NO2 ઉત્પન્ન કરે એ જ પ્રકારે વિઘટન પામી MO NO2 O2 પ્રક્રિયામાં સમજીએ તો એક ઓક્સિજન આની સાથે અને એક ઓક્સિજન છે એ 1/2 O2 સ્વરૂપે અને 2 NO2 એટલે પ્રક્રિયા સમગ્ર રીતથી બેલેન્સ કરી શકાય એવી એક M એક M બે નાઇટ્રોજન ઓક્સિજનની વાત કરીએ 3 દુ 6 એક અહીંયા 2 અને 4 અહીંયા આ રીતથી લિથિયમ જે પ્રકારે વિઘટન પામે છે એ જ રીતથી અહીં લિથિયમના નાઇટ્રેટ જે પ્રમાણે વિઘટન દર્શાવે છે એ જ રીતથી અહીંયા મેટલના નાઇટ્રેટ સંયોજનો છે એ વિઘટન દર્શાવે છે। લખી લે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમૂહ 2 ના તત્વો જે છે એના કેટલાક ઉપયોગો આપણે અહીંયા નોંધેલા છે। સમજીએ તો સૌપ્રથમ બેરિલિયમ છે એ બેરિલિયમ ધાતુની મિશ્ર ધાતુ કોપર બેરિલિયમ કે જે વધારે મજબૂતાઈવાળી સ્પ્રિંગોને બનાવટ માટે આ જે કોપર અને બેરિલિયમનું મિશ્રણથી જે ધાતુ હોય છે એની મજબૂતાઈ ખૂબ જ વધુ હોવાને કારણે વધારે મજબૂતાઈવાળી સ્પ્રિંગો બનાવવા માટે આ ઉપરાંત માત્ર બેરિલિયમ ધાતુ છે જેને એક્સ-રે ટ્યુબની બારીઓ બનાવવા માટે એક્સ-રે જે ટ્યુબ હોય છે ફોટોગ્રાફી માટે જે હાડકાની ખોળખાપણ અથવા એમાં જે તિરાડ હોય છે એના માટેની જે એક્સ-રે હોય છે એક્સ-રે મશીનમાંથી જે એક્સ-રેના કિરણો બહાર નીકળે એની બારી બનાવવા માટે બેરિલિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે। મેગ્નેશિયમ ધાતુની વાત કરીએ તો મિશ્ર ધાતુ એની એલ્યુમિનિયમ અથવા આ ઉપરાંત ઝિંક, મેંગેનીઝ અને ટીન જેવી ધાતુઓ સાથે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે। એમાં
મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે ધાતુ છે એ બંનેની મિશ્ર ધાતુ વજનમાં હલકી હોવાને કારણે હવાઈ જહાજોની બનાવટ માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ મેગ્નેશિયમ પટ્ટી, મેગ્નેશિયમ ફેસ પાવડર, આનો ઉપયોગ બલ્બમાં, ઇન્સિડરી બોમ્બ અથવા સિગ્નલની અંદર. ફ્લેશ પાવડર એનો મતલબ એમ કહી શકીએ કે જે સળગી ઉઠે અને પ્રકાશિત થતો હોય એવા પ્રકારનો પાવડર, એ મેગ્નેશિયમ ફ્લેશ પાવડર. અને મેગ્નેશિયમની પટ્ટીને પણ હવામાં સળગાવો તો એ તણખા સાથે સળગી ઉઠે છે અને એટલા જ માટે એનો બલ્બ, ઇન્સિડરી બોમ્બ અથવા તો સિગ્નલ તરીકે સિગ્નલમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ મહત્વનું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે મિલ્ક ઓફ મેગ્નેશિયા? તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું જે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય છે એ વિદ્યાર્થી મિત્રો દૂધ જેવું સફેદ રંગનું હોવાને કારણે એને મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉપયોગ એ એન્ટાસિડ તરીકે, ઔષધ તરીકે, જ્યારે એસિડિટીનો પ્રોબ્લેમ હોય, શરીરની અંદર એસિડનું પ્રમાણ વધુ ઉત્પન્ન થયું હોય, આપણા પાચન દરમિયાન જે વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય એને કારણે એસિડિટી જેવા પ્રશ્નો રહેતા હોય છે. આના નિવારણ માટે એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મેગ્નેશિયમ કાર્બોનેટ કે જે ટૂથપેસ્ટ બ્રશ હોય છે એના એક ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેલ્શિયમની વાત કરીએ તો કેલ્શિયમની ધાતુનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે ધાતુ કર્મ વિધિની અંદર ધોરણ 10 અને ધોરણ 12 માં તમે ભણશો. ધોરણ 10 ની અંદર ભણી ગયા ધાતુ કર્મ વિધિ. પૃથ્વીના પેટાળમાંથી જે ધાતુ મેળવવામાં આવે છે એના ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને જે ધાતુ મેળવવામાં આવે છે એમાં રિડક્શન કરતા તરીકે કેલ્શિયમ ધાતુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મિશ્ર ધાતુ તરીકે બેરિયમ સાથેની મિશ્ર ધાતુ, કેલ્શિયમ અને બેરિયમ એ બંનેની મિશ્ર ધાતુનો ઉપયોગ શૂન્યાવકાશમાં જે હવા રહી ગઈ હોય એ હવાને દૂર કરીને ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે આ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. અને અંતિમ રેડિયમ. વિદ્યાર્થી મિત્રો, રેડિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. આ રેડિયમના ક્ષારોનો ઉપયોગ એ ખાસ પ્રકારની થેરાપી, જેને રેડિયો ચિકિત્સા થેરાપી તરીકે ઓળખવામાં આવે છે, એમાં ખાસ કરીને ઉદાહરણ પણ આપ્યું છે. કેન્સરની સારવાર દરમિયાન આવા પ્રકારના વિકિરણોના ક્ષારોનો ઉપયોગ કરવામાં આવે છે, રેડિયો સક્રિય તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે રેડિયમના ક્ષારો એ રેડિયો ચિકિત્સા પદ્ધતિ અથવા કેન્સરની સારવાર દરમિયાન એનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમૂહ 2 ના તત્વોની ઉપયોગો છે એ પણ આપણે લખી લઈએ.